અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા અને શેખડે ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલના નજીક વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ ચકચારી ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। મૃતક મહિલા અન્ય કોઈ નહીં પણ એક શિક્ષિકા હોવાનું તેની ઘાતકી હત્યાને શિક્ષક પતિએ જ કરી હોવાનો પર્દાફાશ થયો છે। તપાસમાં સામે આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઉગ્ર ઘરકંકાસ ચાલતો હતો। આજ કૌટુંબિક ઝઘડા અને કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી। હત્યા કર્યા બાદ પાપી પતિએ ગુનાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને નર્મદા કેનાલના પાળા પર લઈ જઈને સળગાવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે શંકાના આધારે પતિની અટકાયત કરી કડક પૂછપરછ કરતા પતિએ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસને સોર્સથી જાણકારી મળેલી કે રીનાબેન અને તેમના પતિ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હોય, ઘર કંકાસ થતો હોય, જેથી કરી અને તેમના પતિ બળદેવભાઈ ઝાલાને રાઉન્ડ અપ કરી તેમનો યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવે। આ દરમિયાન બળદેવભાઈ ઝાલા દ્વારા પણ શરૂઆતના સમયમાં કોઈ જ વિગત તેઓ પોતે જણાવતા ન હતા, પરંતુ અલગ અલગ પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ પોલીસના જવાબોને સંતોષકારક આપી શકેલ નહીં, જેથી પોલીસે વધુ આકરા સવાલો કરતા તેઓ ભાંગી પડેલ અને સમગ્ર ગુનો પોતે આચરેલ છે